રાજ્ય સરકારના વિકાસના દાવાઓ વચ્ચે વાવ થરાદ પંથકના તળાવ ગામના ખેડૂતો પોતાની જ જમીનનું વળતર મેળવવા છેલ્લા 12 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈને આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર બન્યા છે। જરા જુઓ તો ખરા, એક બાજુ સરકાર નર્મદાના નીર અને વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પણ બીજી બાજુ જે અન્નદાતાએ પોતાની ફળદ્રુપ જમીન હસતા મુખે દેશના વિકાસ માટે આપી દીધી, તે જ ખેડૂત આજે પોતાના હકના પૈસા માટે વલખા મારી રહ્યો છે। વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તળાવ ગામના આશરે 60 જેટલા ખેડૂતોની વેદના સાંભળનારું આજે કોઈ નથી। આ વિસ્તારની મુખ્ય નર્મદા કેનાલમાંથી ઢીમા બ્રાન્ચ પસાર થઈ છે અને તેમાંથી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ બનાવવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે આ કેનાલના નિર્માણ માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તેમાં આજુબાજુના તમામ ગામના ખેડૂતોને વળતર ચૂકવી દેવાયું છે, પરંતુ તળાવ ગામના 60થી વધુ ખેડૂતોને ન જાણે કયા પાપે છેલ્લા 12થી 13 વર્ષથી 1 રૂપિયો પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી। કેનાલ બની ગઈ, પાણી પણ વહી ગયું, પણ ખેડૂતોના નસીબમાં માત્ર કાગળિયા અને સરકારી ધક્કા જ આવ્યા છે। તંત્રની આ ઘોર લાપરવાહી અને ઓરમાન વર્તનને કારણે સ્થાનિક ખેડૂતોમાં હવે વહીવટી તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ અન્યાય સામે હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ચેનલના મને અહીંથી કરી ફોંગડી વસે ને નેડા વસે પૈસા મળ્યા નથી, શેને કારણે નથી મળ્યા એ મને કોઈ ખબર છે નહીં, પણ પૈસા હાલતા નથી। હવે કોઈ ના હાલો તો અમે આખો અહીંયા કુટુંબ લઈ અને અમે ઓફિસે આવવા તૈયાર થાં। કેટલા ખેડૂતોને બાકી છે? લગભગ 60-65 ખેડૂત હશે આ ચેનલ ઉપર ટેડાયના। હવે સાહેબ રજૂઆત તો બેલની વાત ના કરો, દારદી અને બીજી ના લો પણ કોઈ હોફળ તો કરતો છે નહીં, અને હવે કોઈ ના હોફળે તો અમે અહીંયા કને આખું જેટલા 60 જણા રહ્યા એટલા કુટુંબ અમે અહીંયા ઓફિસે આવીને બેહવા તૈયાર થાં। હવે તંત્રના બહેરા કાને પોતાની વેદના પહોંચાડવા માટે હવે તળાવ ગામના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓની વારંવારની ખાતરીઓ હવે માત્ર કાગળના ટુકડા સમાન સાબિત થઈ રહી છે। પોતાની જમીનની રકમ મેળવવા માટે ધરતીપુત્રોને ક્યાં સુધી વલખા મારવા પડશે તે મોટો સવાલ છે। હવે તળાવ ગામના તમામ પીડિત ખેડૂતોએ એક સુરે ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો નર્મદા નિગમની ઓફિસ કે કલેક્ટર કચેરી દ્વારા આ મામલે સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે સત્યાગ્રહ અને આંદોલન પર ઉતરશે। અમારે જે વળતર ચૂકવવાનું એ સરકાર તરફથી કોઈ અમને મળતું નથી, બરાબર, અને ઓફિસે જઈએ તો એવું કહે છે કે મળી જશે 4 મહિના 6 મહિના 8 મહિના થશે, બરાબર, અને છેલ્લા 3 વર્ષથી અમારી એવી રજૂઆતો છે છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। અને આ બાજુ જે ફોંગડીની સીમ છે એમનું વિતરણ થઈ ગયેલ છે, ચોથા નિષ્ઠા એ સીમનું વિતરણ થઈ, તળાવના 62 ખેડૂતોનું વિતરણ બાકી છે, એમના ભાઈ વળતર ચૂકવતા નથી કઈ, એટલે કે અત્યારે તો તમારે વધારે અરજીઓ છે ને ઉલ્યો છે ને પેલીઓ છે ને કરે રાખે, અમને કોઈ સંતોષકારક જોબ મળતું નથી એમના તરફથી। તમારી શું માંગ છે સાહેબ? માંગ એવી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ ચૂકવણી કરવામાં આવે એવી અમારી માંગ છે સરકાર શ્રી આગળ ને નર્મદાના અધિકારીઓ આગળ। આ બાબતે તમે રજૂઆતો કરી? રજૂઆતો સાહેબ 3 વર્ષથી જ કરાવ્યા હતા। વચમાં અમને 13 તારીખે અમે કલેક્ટરને પણ અરજી કરી હતી, એમનું કોઈ પ્રતિક્રમણ નથી મળતું, નહીં કોઈ જવાબ એનો બરોબર મળતો નથી। અમારા તળાવ ગામની અંદર સીમમાંથી પસાર થતી ચોથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ એના વળતરનો પ્રશ્ન ખેડૂતોને છે। જમીન સંપાદન થઈ ગઈ છે, આજુબાજુના ગામડામાં ચોથા નેડાની સીમમાં જે કેનાલ નીકળી છે એમને પણ નાણાં ચૂકવાઈ ગયા છે। હમણાં ફોંગડી ઢેરાણાની સીમમાં પણ નાણાં ચૂકવાઈ ગયા છે। ફક્ત ને ફક્ત તળાવ સીમ 3ની અંદર જે ચોથા નેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નીકળી છે એમના 60થી 65 ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી। ખેડૂતો હવે ક્રોધિત છે, એમને એમ છે કે બધાને પૈસા નાણાં મળી ગયા, અમને કેમ વળતર મળ્યું નથી? તો હવે ચિંતિત છે। તો અમારા નર્મદા નિગમના અધિકારીઓને લાગતા વળગતા જે પણ હોય નર્મદા નિગમ હોય, સરકારશ્રીને મારી વિનંતી છે કે અમારા ખેડૂતોને, તળાવ ગામના ખેડૂતોને જલ્દી ને જલ્દી સત્વરે એમને નાણાં વળતર આપે। અને જો નાણાં વળતર નહીં આપવામાં તો ખેડૂતો હવે દુઃખી થાય છે અને ખેડૂતો હવે આંદોલન કરવાની પણ તૈયારી છે। ગાંધીજી માર્ગે સત્યાગ્રહ કરવા માટે પણ એ લોકો નર્મદા નિગમની ઓફિસે અથવા કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવાની તૈયારીમાં છે। તો દરેક લાગતા વખતા ખેડૂતોને આવું ન કરવું પડે તો સરકારશ્રીએ ત્વરિત એમને સત્વરે આ ચૂકવણું કરે એવી અમારી ગામ લોકોની માંગ છે। બીજી તરફ આ સમગ્ર કૌભાંડ અને ખેડૂતોના આક્રોશ અંગે જ્યારે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.કે. ચૌધરી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે બચાવ મુદ્રામાં જણાવ્યું હતું કે ઢીમા શાખા નહેરમાંથી નીકળતી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરીમાં ચોથા નેસડા માઇનર 1 અને માઇનર 2નો સમાવેશ થાય છે, જે તળાવ ગામ સાથે જોડાયેલી છે। આ ગામના જે ખેડૂતોની જમીનો આમાં સંપાદન થઈ છે તેમની ફાઇલની વહીવટી પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને વળતરના એવોર્ડ માટે રાધનપુર ઓફિસ ખાતે ફાઇલ સબમિટ કરવામાં આવી છે।
વધુમાં તેમણે સ્વીકાર્યું હતું કે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમના લેવલથી ડીએલઆર કચેરીને 2-3 વાર પત્રો પણ લખવામાં આવ્યા છે, જેથી સરકાર પર વ્યાજનું વધારાનું ભારણ ન વધે, અને તેઓ રૂબરૂ મીટિંગો કરીને સતત ફોલોઅપ લઈ રહ્યા છે. મારે ડીમા શાખા નેરમાંથી ચોથા નેશનલ ડિસ્ટ્રીબ્યુટરી નીકળે છે અને ચોથા નેશનલ માઇનોર 1 અને ચોથા નેશનલ માઇનોર 2 એમાં તળાવ ગામ લાગે છે. તો ચોથા ને ડિસ્ટ્રીબ્યુટરીમાં જે પથરેખાના તળાવ ગામમાં જે લાગતા ખેડૂતો આવે છે એમનું ફાઇલ ચાલુ છે. એ એવોર્ડની પ્રક્રિયામાં રાધનપુર સબમિટ કરેલી છે. એના સિવાય જે ચોથા નેશનલ માઇનોર 1 અને ચોથા નેશનલ માઇનોર 2 જે તળાવ ગામ લાગે છે એમની ડીએલઆર કચેરી વાવથરા લેવલે પેન્ડિંગ છે. ત્યાં સુધારો થઈને આવે એના પછી અમે એવોર્ડ માટેની આગળની કાર્યવાહી હાથ ધરશું. હાલ સાહેબ એ એવોર્ડ તમારા તરફથી જે પ્રક્રિયા વિધિત થઈ ગઈ કે બાકી છે, શું છે? અમારા લેવલે ડીએલઆર કચેરીમાં લગભગ 2-3 લેટર લખીને જાણ કરી છે કે આજનું સત્વરે કરું, જેથી સરકારશ્રીના જે વ્યાજનું ભારણ ચડે છે એ ના ચડે, અને રૂબરૂ પણ આના માટે ફોલોઅપ લઈએ છીએ અને મિટિંગો પણ કરીએ છીએ આ બાબતે. એટલે અમે ટ્રાય કરશું કે આ સત્વરે થાય એવું. કે 16 વર્ષ થઈ ગયા કેનાલ એડિયાને મારું વળતર હજી આપ્યું નથી સરકારે. મારા ખેતરમાં જમીન નાખી તો કે વળતર આપી દઈશું, હજી કોઈ વળતર મળ્યું નથી. એટલે અમે કહેવા માંગે સરકારને કે અમારે જલ્દી બને જેમ વળતર આપે. બીજા ખેડૂતોને વળતર બધી કેનાલોને બધાને મળી ગયું છે. એક જ અમારા 60 ખેડૂત છે, 61 ખેડૂત છે, એને વળતર પાછું મળ્યું નથી. બીજે આજુબાજુ બધે મળી ગયું છે. કેમ નથી મળ્યું, શું કારણ? એ તો સરકારને ખબર. અમે તો રજૂઆત કરી છે પણ અમને કે મળી જશે એવી વાતો કરે છે. જાઓ ઓફિસે જાઓ, અમે અરજીઓ પણ 3 આપેલી છે. કેટલા સમયથી તમે રજૂઆત કરો? અમે તો કમસે કમ 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકાર સામે, પણ કોઈ અમને હાલના જવાબ આપતા નથી. એમ તમારી શું માંગ? અમારી કે જલ્દી પૈસા મળે, અમને ખેડૂતોને પૈસા મળે. અમારી જમીન આપી છે, કાયદેસર અમારે લેવાના છે, અમને મળે એ અમે રજૂઆત કરીએ છીએ. હવે જોવાનું એ રહે છે કે વાતોચીતો અને કાગળ પર પત્રો લખતા સરકારી બાબુઓ ક્યારે આ ગરીબ ખેડૂતોની લાચારી સમજે છે. 12 વર્ષનો સમયગાળો કોઈ નાનો સનો નથી હોતો. આટલા વર્ષો સુધી ખેડૂતોને ન્યાયથી વંચિત રાખવા એ વહીવટી તંત્રની ઘોર નાકામી બતાવે છે. જો સરકાર ખરેખર કિસાન હિતેચ્છુ હોય તો રાધનપુર અને ડીએલઆર કચેરી વચ્ચે ચાલતી આ ગોકળગાય દત્તીની ફાઇલ પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરાવીને તળાવના ખેડૂતોને વ્યાજ સાથે વળતર ચૂકવે. નહીંતર આગામી દિવસોમાં આ ખેડૂતોનો આક્રોશ નર્મદા નિગમ માટે ભારે પડી શકે છે એ નક્કી છે.